એ મારા બેટા જેવા જેવા સત્તાના લાલચુઓ હોય હા સાચું લાગે ને મિત્રો તો વિડીયો બને એટલો આગળ શેર કરજો. જે પોતાની માના ધાવણનું નથી થયા એવા એવા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા. વાત કરીએ હાર્દિક પટેલની, જે કોંગ્રેસમાં હતો ને ત્યારે એવું કહેતો હતો કે મારી માનું ધાવણ લાગે જો હું ભાજપમાં જોડાવતો. આમાં માનું ધાવણ લજવી અને એમએલએ બની ગયા ભારતીય જનતા પાર્ટીના. ત્યારબાદ વાત કરીએ તો કે હું સૂરજ અને ચંદ્રની સાક્ષીએ કહું છું કે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીની અંદર નહીં જોડાવું. આવું બોલનાર અલ્પેશ ઠાકોર એ પણ અત્યારે ધારાસભ્ય બની ગયા ભારતીય જનતા પાર્ટીના. અને ત્યારબાદ રાજુ કરપડા જે કહેતો હતો કે જ્યારે સુરત દાદા આથમણા ઉગવાનું ચાલુ કરશે ને ત્યારે હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈશ. હવે આ બધાય પોતાના રાજકીય રોટલા શેકવા માટે સ્ટેજ ઉપરથી મોટા મોટા ભાષણો ઠોક્યા અને ત્યારબાદ સત્તા પક્ષની અંદર ગળે પટ્ટો બાંધી અને બેસી ગયા. આ ત્રણની હું વાત કરી રહ્યો છું. અને આમાંથી કોઈ બાકી રહી જતું હોય ચોથો પાંચમો છઠ્ઠો તો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી મિત્રો જણાવજો. કેટલા સત્તાના લાલચુઓ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ અને પોતે જે પબ્લિક વચ્ચે વચનો આલ્યા હતા ને જે એ ભૂલી અને ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી લીધો અને ખરેખર સત્તાના ગુલામો બની ગયા, પાળેલા કૂતરા બની ગયા. હવે બિચારા બોલી નહીં શકે. એટલે ખરેખર મિત્રો જો સાચું લાગે ને તો ભલે એટલો વિડીયો આગળ શેર કરો.